જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. આજે તારીખ થઈ છે 23/4/2026 ને ગુરુવાર, અને હવે મારે વેકેશન પડી ગયું છે અને આપણે હવે જે પણ કામ કરવાના છીએ એ બધા સેવાના કરવાના છીએ. અને મારે બહુ બધા મેસેજ અને ફોન આવતા હતા કે ભગત ઓલી ગૌશાળાનું શું કર્યું, ગૌશાળાનું શું કર્યું, પણ મારે સ્કૂલે અત્યારે એક્ઝામ હાલતી હતી એટલે હવે મારે વેકેશન પડી ગયું છે. એટલે આપણે હવે ગૌશાળાનું તથા સેવાનું કામ હવે આપણે રેગ્યુલર શરૂ કરી દેવાના છીએ. અને આપણે જે બહુ જ સમયથી આપણે જે ગૌશાળાની જગ્યા શોધી રહ્યા હતા અને ફાઇનલી આપણને જગ્યા જડી ગઈ છે. અને સાથે સાથે આ જગ્યા છે એનું તમને સ્થળ પણ કહું છું. આ આખી જગ્યા છે અને આ જગ્યા આવેલી છે રાણપુરથી તમે ધંધુકા જાઓ એટલે દેવળિયા અને બરાનિયા ગામની વચ્ચે હાઈવે છે એની નજીક જ આ જગ્યા આવેલી છે. અને સાથે સાથે હવે આપણે 1/5/2026 એટલે આવતા મહિને આપણે આનું ખાતમુહૂર્ત કરી અને કામ પણ શરૂ કરી દેવાનું છે. તો તમે બધાય અમારી સાથે અમારા આર્યન ભગત સેવા ગ્રુપમાં જોડાયેલા છે, કારણ કે આનું સર્વગ્રામ બાંધકામ અમારા આર્યન ભગત મિત્ર મંડળ સેવા ગ્રુપ દ્વારા થવાનું છે અને આનું સંચાલન પણ આર્યન ભગત મિત્ર મંડળ સેવા ગ્રુપ દ્વારા થવાનું છે. તો આપ સૌ આવી જ રીતે ગૌશાળાના કામની અંદર તથા સેવાના કામની અંદર અમને સાથ સહકાર અને સપોર્ટ આવતા રહેજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા.